અત્યાર સુધીમાં આ હાથે કોને હાર નહીં પહેરાયો હોય, પણ આજે જેને ખરેખરમાં મારા સન્માન આલવું જોઈએ, આદર કરવો જોઈએ ને, એમને કદાચ હું મારા જેવી માતા હાલે નકર જગતમાં હાલે નહીં. રામ માણી રામ, ધન માણી ધન. રવિવાર પૂરો થાય એટલે અહીંયા કચરો પડતો હોય, આજુબાજુ ગંદકી થતી હોય, તો મારા કઈક એવા સેવકો છે કે ખાલી સેવા પેટે આખું મારું ધામ છે ને એ કચરો વીણી વીણીને સાફ કરી દે છે. મારે આજે એનું સન્માન કરવું છે, આવું માતા બોલું. મામા મારા સેવામાં મારા બારેજા ધામની સેવા જે થાય છે એમાં બહુ બહુ મોટો ભાગ એમનો સેવાનો કહેવાય કે નહીં? તમે તો આઈને રામ માળી રામ કરીને પડીકા ખાઈને મામા ગુટકા ખાઈને કચરો જોતો નાખીને જતા રહો, પણ અહીંથી જતા રહે છે બધાય. પણ મારા ધામમાં 2 વર્ષથી એક ટીમ આવે છે, 2 ટીમો કે જે નિઃશુલ્ક કોઈ પૈસાની માંગણી વગર, કોઈ દાડો કોઈ વસ્તુ માંગ્યા વગર, બસ ખાલી એમનો સેવા સમજી, કર્તવ્ય સમજી અને આખા મારા ધામમાં સ્વચ્છતા રાખે છે ને. આજે મારે એમનું સન્માન કરવું. મારા ધામમાં ક્યારેય તમને કોઈ નાત જાતનો ઊંચ નીચનો ભેદભાવ જોવા મળ્યો? ના ના, કશું જ નહીં મળી, કશું જ નહીં. ઉપરથી અમે આવીએ ને તો સેવકો આવીને અમને ચા પાણીનું પૂછે, અને અમે ચા પાણી ના પીધી હોય તોય પણ એ લોકો લાવી આપે, અને વધારે તો અમે કશું એમને નહીં કહેતા. પણ જ્યારે બી અમે આવીએ ને, આયાનો આવકાર અમને મળે ને, એ જ મોટી ચીજ છે મારી. તમારા સાનિધ્યમાં આવ્યા પછી આયાનો આવકાર આપે છે ને, એ જ મોટી ચીજ છે. એવા કોઈ તો આપી, પણ આજે મેં માતાએ તમને આવકાર એ તમારી તો વાત આખી અલગ છે. તમે અપાવો તો જ એ લોકો આપે, બાકી એમની કોઈ તાકાત બહારની વાત છે મારી. તમે એક સ્કૂલમાં ભણ્યા હશો, ગમે ત્યાં જગ્યાએ આવું સૂત્ર વાંચ્યું હશે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો કદાચ મારા ધામમાં કદાચ પ્રભુતાની અનુભૂતિ થતી હોય ને, તો અમને સ્વચ્છતા રાખી છે ને, તારે અનુભૂતિ થાય છે. રામ 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 માળી રામ. કોઈ પણ દેવી શક્તિ પવિત્ર હોય તો પવિત્રતા, પવિત્ર તત્વની પવિત્રતા ક્યારે જળવાય કે જ્યારે કોઈ સેવક હોય એની પવિત્રતા જાળવી રાખે, એનું સ્થાન પવિત્ર રાખે, એનો વિસ્તાર પવિત્ર રાખે, તારે કોઈ પણ દેવી શક્તિ ભગવાનની પવિત્રતા જળવાઈ રહેતી હોય છે. તો કદાચ આપણે જો ભાવી મારી પવિત્રતા ના જાળવી હોત ને, તો કદાચ અહીં પ્રભુતાનો અહેસાસ ના થતો હોત, અહીં સ્વચ્છતા ના જાળવી હોત ને, તો પ્રભુતાની અનુભૂતિ ના થતી હોત.